જય સ્વામિનારાયણ તમામ વાલા હરિભક્તોને આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। અને આજે આપણે ફરીવાર જીવનમાં ખૂબ ઉપયોગી નીવડે જો એક પણ વાત આજના પ્રવચનની અંદર સાંભળેલી વાત આપણા જીવનમાં ઉતારવી તો આપણું જીવન પણ મહદ અંશે સફળ થઈ જાય। કારણ કે આજના આ પ્રવચનની અંદર પૂજ્ય જનમંગલ સ્વામી આપણને જણાવશે કે કઈ રીતે આ જે કળયુગની અંદર આ ભાગદોડ ભરી જિંદગીની અંદર માનસિક રીતે શાંત થવું। કારણ કે આજે કોઈ થોડું ઘણું જો આપણું અપમાન કરે, આપણે જે એવો પ્રસંગ કોઈ બને કે જે આપણને અણગમતો પ્રસંગ હોય તો આપણી જે સહન શક્તિ છે એ તરત એને પ્રતિસાદ આપે અને ક્યાંક ને ક્યાંક એ પ્રતિસાદ ઝઘડાનું કારણ બનતું હોય છે। તો આજના આ પ્રવચનની અંદર માણસે સહન શક્તિ કઈ રીતે વધારવી, પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ હોય, યોગીજી મહારાજ હોય, પ્રમુખ સ્વામી મહારાજના તો ઘણા બધા એવા કિસ્સા છે કે મોટા મોટા નેતાઓ હોય કે કોઈ નાનામાં નાનું ઘર હોય ત્યાં પણ એમનું અપમાન થયેલું છે, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ આજે એટલા જ માટે વિશ્વગુરુ બન્યા છે કેમ કે એમને એ અપમાનને હસતા મુખે ત્યાંથી એ ભૂલાવી અને આગળ વધ્યા છે। એટલા માટે જો સહન શક્તિ જીવનમાં હોય તો માણસને ઘણી જગ્યાએ સફળતા મળે છે, કારણ કે સહન શક્તિ હોય તો ઘણા બધા ઝઘડા ત્યાંના ત્યાં જ શાંત થઈ જાય છે। તો આ પ્રવચનને આપણે વિસ્તૃતથી સમજીએ। આવો આજનો આ પ્રસંગ માણીએ પૂજ્ય જનમંગલ સ્વામીનું। ખૂબ કોમેડીથી ભરપૂર છે, ખૂબ નિહાળવા જેવું પ્રવચન છે। તો આવો શરૂ કરીએ આજનું પ્રવચન। જય સ્વામિનારાયણ। કોઈ શણગાર નહોતા, કોઈ ખોરાક નહોતા, કોઈ વાહન નહોતા, પણ કોઈ ઋષિ મુનિઓ મૂંઝાણા નથી, કોઈ આત્મહત્યા નથી કરીને આનંદથી જીવન પૂરા કર્યા છે। લાંબી આયુષ્ય હતી તો પણ આજે માણસ આગળ બધું છે, પણ આજે પરિવારના પ્રશ્ન પણ માણસની અંદર ઘરમાં પણ શાંતિ નથી મળતી। તો આપણે આજે એને વિશે ભગવાન સ્વામિનારાયણે આપણે જે રસ્તો બતાવ્યો છે, આપણા ગુરુ પરંપરાએ રસ્તો બતાવ્યો છે, જે આપણા શાસ્ત્રોમાં રસ્તો બતાવ્યો છે શાંતિ માટે, એને વિશે આપણે ચર્ચા કરીશું। સ્વામિનારાયણ ભગવાને સારંગપુરના 18ના વચનાત્મા વાત કરી છે કે જેને સમજણ નથી ને એને મૂંઝાય ને ત્યાં તો કાં અપવાસ કરે, કાં સૂઈ રહે, કાં કોઈની જોડે ઝઘડ્યા કરે, પણ એવી રીતે દુઃખ કે મૂંઝવણ જાય નહીં। પણ જો સમજીને જેની જોડે પ્રશ્ન થયો છે એની જોડે બેસીને સમજુ માણસ સુખી થાય છે। અને ભગવાન કીધું એ થકી મૂંઝવણ નો થાય, છેલ્લી વારે મરે પણ ખરો જો મૂંઝાઈ જાય તો વધારે। જ્યાં સુધી માણસની અંદર દેહ અભિમાન છે, વિષયમાં રાગ છે, મારું તારું છે, અહમમત્વ છે, ક્યાં સુધી ગમે તેટલી દુનિયાની માણસને મોટપ મળે કે સંપત્તિ મળે, હૃદયમાં ક્યારેય શાંતિ મળે નહીં, જીવનની સફળતા ન મળે। સ્વામિનારાયણ ભગવાને અંત્યના 8ના વચનાત્મા લખ્યું છે કે જેની ઇન્દ્રિયો નિયમમાં નથી એ વ્યક્તિ ભગવાનની ભેગો રહે છે ને તોય દુઃખી રહેશે। ભગવાનની સાથે રહેતો હોય, આપણે તો ખાલી દર્શન કરતા હોય મંદિરમાં થોડી વાર, આખી જિંદગીમાં એકવાર જો પ્રગટ ભગવાનના દર્શન થાય તો આમ થાય કે ભાઈ બેડો પાર થઈ ગયો, પણ ભગવાન એવું કે છે કે ભગવાનની જોડે અખંડ રહેતો હોય ને તોય દુઃખી રહે, કારણ કે ઇન્દ્રિયો એની વિષયમાં વળગેલી છે। સ્વામિનારાયણ ભગવાને પોતે અંત્યના 38ના વચનાત્મા વાત કરી છે કે જે વ્યક્તિની અંદર દ્રવ્યને વિશે લોભ છે, દેહ અભિમાન છે, સ્ત્રીને વિશે બેઠા બેઠાની વાસના છે, રસાસ્વાદ છે, કુસંગીમાં હેત છે અને સંબંધીમાં હેત છે, આ 6 વાના જેને છે એને જીવતા કે મરીને ક્યારેય શાંતિ નહીં મળે। એનો અર્થ કે આ પથરી આપણામાં થઈ હોય, તમે નવા બંગલામાં રહેવા જાઓ કે ફોરેનમાં રહેવા જાઓ, એ દુખાવો ભેગો જ આવવાનો છે। સત્તા મળે પણ જ્યાં સુધી માણસની અંદર આ માન છે, કામ છે, ક્રોધ છે, રસાસ્વાદ છે, અભિમાન છે, ત્યાં સુધી માણસ ગમે તે પોસ્ટ ઉપર જાય કે ગમે તે મેળવે પણ અંદરની શાંતિ એ એને ક્યારેય ન મળે। સ્વામિનારાયણ ભગવાને મધ્યના 51ના વચનાત્મા લખ્યું છે કે જ્યાં સુધી આ જીવને ગુણનો સંબંધ છે, ક્યાં સુધી કોઈ જીવ સુખી ક્યારેય નહીં થાય। ગુણનો સંબંધ કહેતા રજોગુણ તમોગુણના વેગ આવે માણસની અંદર, કામ ક્રોધના। એટલે સ્વામિનારાયણ ભગવાને અંત્યના 11ના વચનાત્મા લખ્યું છે કે અખંડ શાંતિ કેમ મળે। મુક્તાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે સમાધિમાં જે શાંતિ મળે છે એવી સમાધિ વગર અખંડ શાંતિ કેમ મળે। સમાધિમાં તો આપણે કોઈને અનુભવ નથી, ભાઈ સમાધિ કોઈ થઈ નથી, પણ ઊંઘમાં જઈએ ત્યારે આપણે ખબર પડે છે કે કોઈ બોલી ગયું હોય, કંઈક આપણે દુખાવો થયો હોય, અથવા આપણે આર્થિક કઈ મુશ્કેલીમાં આવી ગયા હોય, પણ ઊંઘી જાય ને ત્યારે બધું જ મનમાંથી આપણને કોઈ સતાવતું નથી ઊંઘમાં। એવી રીતે સમાધિ વગર પણ સમાધિનું સુખ તો લખ્યું છે પણ આપણે અનુભવ્યું નથી, પણ એવી શાંતિ અખંડ કેમ મળે। ત્યાં સ્વામિનારાયણ ભગવાને ઉપાય શું બતાવ્યો છે કે પોતાના શરીરમાં આત્મા બુદ્ધિ છે,
એવી ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ જેને થાય તેને સમાધિ વગર અખંડ શાંતિ રહે. જે આપણે યોગી બાપામાં જોતા, યોગી બાપા કહેતા કે 50 વર્ષથી એક ધારું સુખ આવે છે, અખંડ સુખ આવે છે, એક ધારું. હવે એને કોઈ સુવિધાઓ આપણે અત્યારે ભોગવી છે એમાંની એક પણ નહોતી દેહી. કપડા એવા પહેરતા, 3 દાડે અપવાસ કરતા, કંતાન ઉપર સૂતા, ઠંડા પાણી શિયાળામાં નાતા, તળાવે નાવા જતા, અને એને કોઈ સુખ એવું દુનિયાનું આપણે જે સુખ માન્યું છે ને એમાંની કોઈ નહોતું. પણ એની આગળ મોટા મોટા શેઠિયાઓ ફીકા લાગે એવું એનું હસવું, એની શાંતિ, એનો આનંદ. દેશ વિદેશમાં બધા માણસો આજે એના દર્શન માટે દોડાદોડી કરતા, કારણ કે યોગી બાપાના હૃદયમાં કોઈના માટે કાંઈ નહોતું. ભગવાનના ભક્તોનો મહિમા અને મહારાજની ભક્તિ એને લઈને એના હૃદયમાં અખંડ શાંતિ રહેતી. એટલે આપણું વિચાર કેવા છે, આપણું વલણ કેવું છે, આપણું વર્તન કેવું છે, એની પર આપણે શાંતિનો આધાર છે. જેવા સાથે તેવા, એ તો આપણે સમાજમાંથી શીખી ગયા કે જેવા હોય એવા સાથે આપણે એવું થઈ જવાય. પણ યોગીજી મહારાજ એવું કહે છે યોગી ગીતામાં કે સહન કરે એના હૃદયમાં શાંતિ રહે. આપણે સમાજમાં કેવું હોય, એને સામે સંભળાઈ દઉં તારે મને શાંતિ થશે. બાપા કે સહન કરે એને શાંતિના ફુવારા છૂટે એવું લખ્યું છે. આજે અમે સંભળાવી દેવું નહીં, શાંતિ તમોગુણી શાંતિ છે, તામસ શાંતિ છે, ઓરિજિનલ શાંતિ નથી. સહન કરવું, જેની જેની સહન કર્યું છે એને ક્યારેય વિક્ષેપ નથી થયો. યોગીજી મહારાજ પોતે આખી જિંદગી સહન કર્યું છે. શું સહન કરવાનું છે? સંજોગો સહન કરવાના છે. નિષ્ફળતા મળી આપણને, અપમાન સહન કરવાનું છે, આપણું ધાર્યું ન છું એ પણ સહન કરવાનું છે, અને હામાં માણસના સ્વભાવ સહન કરવાના છે. આપણે સમૂહમાં રહીએ છીએ, એકલા જંગલમાં નથી રહેતા. સમૂહમાં રહીએ એટલે એકાબીજીની પ્રકૃતિ, સ્વભાવ કંઈક આપણને દેખાય અને એ આપણે જયારે ચલાવી લેવું, થોડું નમી દેવું, એ તો આપણી શાંતિ રહે. પણ પ્રકૃતિ સામે આપણી પ્રકૃતિ બહાર આવે એટલે પેલાની શાંતિ નહીં, આપણી શાંતિ નહીં. પ્રમુખ સ્વામી મહારાજ એક સભામાં વાત કરી હતી કે બધાને સહન કરવું તો શાંતિ રહે. તો એક ભાઈ ઉભા થઈને બોલ્યા કે ક્યાં સુધી સહન કરવાનું? બાપા કે વધારે નથી કરવાનું, આપણે જીવી ક્યાં સુધી કરવાનું છે. બે વસ્તુ છે, સહન કરો કે ઝઘડો કરો, ત્રીજો કોઈ રસ્તો નથી. એમાં આપણે શાંતિ શામાંથી મળે? સહન કરવાથી જ મળે. આપણા ઘરમાં ઉંદર મરી ગયો હોય, જો આપણું માથું ફાટ્યા કરે, ગંધ આવ્યા કરે, અને બહાર નો નાખો ક્યાં સુધી આપણે એની ગંધ આવ્યા જ કરે. પણ એને પકડીને બહાર ફેંકી દો તો ગંધ ના આવે. કોઈ આપણે બોલી ગયું, કહી ગયું, અથવા કોઈ ધોલ મારી દીધી. હવે ધોલ મારી દે તો આપણે 5 મિનિટ સસરે કે 10 મિનિટ સસરે, પણ ધીરે ધીરે આપણે દુખાવો બંધ થઈ જાય. પણ આપણે ધોલ મારી બીજાને કે કરીએ કાયમ માટે તો અઠવાડિયા સુધી શાંતિ ન રહે આપણે. પણ એને ભૂલી જવું જોઈએ. આપણે આમ તો શાસ્ત્રમાં લખ્યું આપણું ખરાબ કરે ને એનું સારું કરવું. દુઃખ તો આવવાના દરેકને. ગુણાતીતાનંદ સ્વામી પોતે લખ્યું છે કે આ લોકમાં ભગવાનને દુઃખ આવ્યા છે. ભગવાન તો હવનું ભલું કરવા આવ્યા છે, છતાંય ભગવાન રામને દુઃખ આવ્યા, સીતા માતાને દુઃખ આવ્યા, કૃષ્ણ પરમાત્માને દુઃખ આવ્યા છે, સ્વામિનારાયણ ભગવાનને દુઃખ આવ્યા છે. દુઃખ તો દરેકના લોકમાં આવે ને આવે છે. પણ દુઃખ જો સહન કરીએ ને આપણે તો ભગવાન તો મદદ કરે, પણ ધીરે ધીરે આપણને શાંતિ રહે અને દુઃખમાં આપણે લેવાય ના છીએ. સમૂહમાં રહીએ એટલે પ્રશ્ન તો નાના મોટા આવવાના જ. યોગીજી મહારાજ પોતે કોઈ સુવિધા નહીં, પણ દરેકને હું આપતા, કાંઈ પ્રશ્ન થાય તો સહન કરવાની વાત કરતા. ભૂલી જાઓ. પ્રમુખ સ્વામી આગળ ખાનગી કરવા હજારો હરિભક્તો આવ્યા છે, પણ બાપા દરેકને સમજણ આપતા. કોઈ જે બાપા કોઈને કહેતા નહીં કે કેસ કરો ને સામે ઠપકારો ને એની જેવા તમે થાવ ને દબાઈ દેશો તો કાયમ આપણે દબાવતા જ રહે છે. બાપા કે આપણે ભૂલી જવું, નમી દેવું. પ્રમુખ સ્વામી મહારાજને એક જગ્યાએ હાર પહેરાવાનો હતો, હું ભેગો હતો ઢસા ગામમાં. હવે એ જમાનામાં 79ની સાલમાં બાપાને એ વખતે એ ભાઈને ત્યાં સત્સંગી નહોતા, એટલે એને કેલેન્ડર કે ફોટા એ જમાનામાં નહોતું. એને એમ કે આ પ્રમુખ સ્વામી છે, બીજાને હાર પહેરાવી દીધો. અને એક જ હાર હતો. બાપાને વાત કરી મેં ઉતારે, બાપા તમને હાર પહેરાવો તો નામ ને સ્વામી કેવા આપણને પહેરાવે છે, એક દડો ને લાભ મળે. બાપા સંતોષ ને આનંદ થઈ ગયો. એવું ન થયું કે ભાઈ હું ગુરુ છું તો આનું કેમ સન્માન છું, મને કેમ નહીં, ને આને કહેવું જોઈએ ને કે ભાઈ આને પહેરાવો. પણ સ્વામીના મનમાં ક્યારેય માન,
કોઈની ઈર્ષ્યા, કોઈની જોડે આંટી પડી હોય, કોઈ દી આપણે જોયું નથી. એટલી સંસ્થાની પ્રવૃત્તિ, એટલી જવાબદારીમાં બાપાને ક્યારે ઊંઘ ન આવી એવું બન્યું નથી, ક્યારે અશાંતિ થઈ હોય. કાયમ આનંદમાં રહેતા અને બધાને આનંદમાં રાખતા. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતની અંદર બેની સમજણ વખાણી છે. જનક રાજાની સમજણ વડતાલના વિષ્ણાવથમાં સમજાવી છે. જનકની સમજણનું વચનામૃતનું મથાળું જ એવું છે, જનક રાજાની સમજણ. અને અંત્યના 11ના વચનામૃતમાં સીતાજીના જેવી સમજણ વખાણી છે. જો સમજણ વખાણી છે, વસ્તુ નહીં. સીતા માતાને એટલા દુઃખો આવ્યા, કેટલા પ્રશ્ન એના જીવનમાં આવ્યા છે. આજે રાજકુંવરી હતા ને અયોધ્યાના રાજ માતા પણ ગણાતા, ફૂલની જેમ મોટા થયા છે. પણ એના જીવનમાં તમે જુઓ તો રાજની અંદર કેટલા દાડા રહ્યા છે. આજે કેટલા બધા પ્રશ્ન નિર્દોષ હતા. આપણે કઈ ભાઈ ખોટું સહન નહીં થાય તો શું કરવું છે? તમારે ઝઘડો કરવો છે? સહન જ કરવાનું છે. સીતા માતાએ કીધું ખોટું સહન નહીં થાય. કઈ કે જોડે ક્યાં બેઠક કરી છે કે જંગલમાં ક્યાંથી જવાનું, મિટિંગ કરો મારી જોડે, શું પ્રશ્ન? કશું જ નહીં. અને આવીને કઈ કઈને પગે લાગ્યા ભાવથી, રાગ દેશ નહીં, કોઈ અણગમો નહીં. જંગલમાં સટાઈ ઉપર હુઈ રહેતા પણ શાંતિથી ઊંઘીને આવી છે. તો કહેવાનું શું કે સહન કરવાનું જ હોય. આપણે એ સમજણથી માણસ સુખી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ 89ની સાલમાં બોચાસનમાં ચંદ્રગ્રહણની સભા કરી હતી. લગભગ મોટા ભાગની રાત ગ્રહણમાં ગઈ છે. 3:30 વાગ્યા સુધી ગ્રહણ હતું રાતના, 11:30 થી. એમાં બાપાએ બહુ જ સરસ વાતો કરી હતી. પ્રમુખ સ્વામી અમે સામે જ બેઠા હતા. બાપા એ વખતે કીધું સખી સમજણમાં ઘણું સુખ છે. એ પદ ઉપર એટલું સરસ નિરૂપણ કર્યું. અને બીજું એક પદ સખી મેલી દે મનના મરોડ ને. મનના મરોડ એટલે મન ધાર્યું આપણું મૂકી દઈએ અને ભગવાનને સંત કેમ આપણે કરીએ. યોગી બાપા કહેતા ને કટ વળી જવું, નમી દેવું. એટલી બધી સરસ બાપાએ વાતો કરી હતી. કોને કેટલી સમજણ છે એ આમ ખબર ના પડે. આપણે ભણતા હોય ખબર પડે ભાઈ 9માં ભણે, 8માં ભણે છે, કાંઈ ને એટલું બેંક બેલેન્સ છે. એની સમજણનું કઈ માપ આવતું નથી. તાવ માટે આવે છે થર્મોમીટર, આપણે હોય ભાઈ તાવમાં પયાલો કેટલો તાવ છે આને. અને હવા માટે બેરોમીટર આવે છે, દૂધ માટે લેક્ટોમીટર આવે છે. પણ હવે સમજણમાં મહારાજે વચનાત્મા લખ્યું છે અંત્યના પ્રથમના 74માં કે સમજણ છે ને માણસની આપતકાળે કળાય. આમ ભણતા જ હોય પણ પરીક્ષા આવે ને ત્યારે પેપર લખવામાં સમજણ પડે કે આપણે કેવી તૈયારી કરી છે. સત્સંગ તો બધા કરી છે. સત્સંગનું ફળ જ આ છે. આ સત્સંગનો લાભ શું છે કે સત્પુરુષના ગુણ આપણામાં આવે અને સારા ગુણ આવે એટલે માણસ સુખી થાય, દુર્ગુણ આવે એટલે માણસ દુઃખી થાય. કોઈ પણ ધર્મની વ્યક્તિ હોય, કોઈ પણ જ્ઞાતિની વ્યક્તિ હોય, જ્યાં સુધી આપણી અંદર માયાનો કચરો છે, મારું તારું, ઈર્ષા, રાગ દ્વેષ, ક્રોધ, ભેદભાવ, પક્ષપાત, ત્યાં સુધી માણસના હૃદયમાં જોઈએ એવી શાંતિ મળે નહીં. અને આવ્યા જ કરે આવેગ. કોઈનો અપરાધ થઈ જાય ગુણના વેગને લઈને, કોઈનો દ્રોહ થઈ જાય, કોઈ ભગવાનના ભક્તનો અપરાધ થઈ જાય તો જીવનું ભૂંડું થઈ જાય. એટલે મહારાજ પોતે કહે છે આપણે સહન કરવું, નમી દેવું. અને સારી રીતે આપણે જો નમીને રહીએ તો આપણે બધાને શાંતિનો અનુભવ અંદરથી થાય જ. પરીક્ષિત રાજા હતા અને પરીક્ષિત રાજાને જયારે વિક્ષેપ થયો, માનને લઈને વિક્ષેપ થયો, એક ઋષિનું અપમાન કર્યું, મરેલો સર્પ નાખ્યો ગળામાં સમીક ઋષિના, અને એમના શિષ્ય શ્રાપ આપ્યો. 7 દાડામાં એનું મૃત્યુ થાય. આખા ભારતના રાજા અને અર્જુનના દીકરાના દીકરા હતા પરીક્ષિત રાજા, અભિમન્યુના દીકરા. પણ જો વિક્ષેપ પામી ગયા, અશાંતિ થઈ ગઈ. એક માન ઋષિ ધ્યાનમાં હતા, એને ખબર ના રહી કે રાજા આવ્યા છે. અને એને શું કે ઋષિ ઢોંગ કરીને બેઠા છે, એને મરેલો સર્પ એના ગળામાં નાખ્યો. ઋષિને તો પણ ખબર નથી. પણ એને લઈને એને આગળ હજારો સૈનિકો હતા, રાજમહેલ હતા, સત્તા આખા ભારતની હતી. કોઈ વસ્તુ એને શાંતિ ન આપી હતી. એટલું મેળવા છતાંય માણસને અશાંતિ થાય. એના કારણ શું છે કે એને માનને લઈને ગુસ્સો આવ્યો. પણ જે વ્યક્તિ આગળ એક પર્ણકુટી કહેતા ઝોપડી પણ નથી, એક પૈસો નથી, અરે શરીર ઉપર એક કપડું પહેર્યું નથી. સુખદેવજી 16 વર્ષની ઉંમરે એમનેમ આવેલા છે અને પરીક્ષિત રાજાને કથા સંભળાવી અને શાંતિ અપાવી. બધી એને રાજ ને રાણીઓને એના દીકરાઓ કોઈ શાંતિ ન આપે. કેવું એ સુખદેવજી એને શાંતિ આપી. તો કોઈ પણ વ્યક્તિને અશાંતિ થાય, માણસ શું કરે છે? અશાંતિ થાય, ટેન્શન થાય એટલે ટીવી જોવે, ફિલ્મો જોવે, કંઈક બીજું કરે, કંઈક દારૂ પીવે, કંઈક વ્યસનો કરે.
હવે ઘરે આગ લાગી હોય ત્યારે કેરોસીનનો બંબો બોલાવાય કે પાણીનો બોલાવાય? કોઈ પણ માણસ હોય દુઃખ આવે ને ત્યારે ભગવાનનું ભજન કરવું, પ્રાર્થના કરવી જોઈએ, સત્સંગમાં બેસી ધર્મગ્રંથનું વાંચન કરી, એમાંથી આપણને શાંતિ મળે છે. પણ માણસ આજે વ્યસનથી, હું એકવાર પારણ કરવા ગયો હતો, પૂનામાં ગયો હતો, અને એક વ્યક્તિને આવ્યા અને બિલ્ડર હતા, અને એની જોડે એક એન્જિનિયર આવેલા, અને એન્જિનિયરે મને વાત કરી કે સ્વામી આ બિલ્ડર છે ને થોડું વ્યસન કરે છે પીવાનું, તો તમે એને વાત કરો. હવે એ તો બહુ સત્સંગમાં નહોતા ને આપણે બહુ એને પરિચય નહીં કોઈ દી, આ તો જાહેર પારણ હતી એટલે આવ્યા છે સાંભળવા. અને બીજા દાડે પેલા એન્જિનિયર એટલે કીધું કે અમારા મિત્ર છે, દૂરના હગા છે, તો તમે એને વાત કરો. એટલે મેં આપણે એકદમ વ્યસન છોડાવવું મોટા માણસને એટલે અઘરું પડે, સામાન્ય થોડીક બીજી રીતે વાત કરવી પડે. ને પછી ધીરે ધીરે કીધું કે ભાઈ આ ભાઈ કે છે સાચી વાત છે. આપણે બધી વાત કર્યા પછી ભાઈ કે મેં તો 2 મહિને છોડી દીધું, તો આપણે શું ખોટું? તો એ કે ના સાચી વાત છે, હું પીવું છું. એ કે મેં કીધું તમારી ઉંમર કેટલી છે? સર કે મારી ઉંમર છે ને 52 વર્ષ છે. મેં કેટલા વર્ષથી પીવો છે? એ કે 2 વર્ષથી. ને 50 વર્ષ પછી હું વિટામિન ખૂટ્યા તમને? સર મને કે તમને સમજ ના પડે. મેં કીધું તમે પાડો અમને. તારે કે મને ટેન્શન હોય ધંધાનું અને પીવું ને તો ટેન્શન ઓછું થાય. ને તમે પીધું એમાં ઘરમાં કોઈને ટેન્શન થયું? એ કે મારી વાઈફને થયું. તો મેં કીધું તમે એવું માનો છો કે ટેન્શન ન હોય એને પીવું જોઈએ, તો એને પીવડાવવાનું. બે પીવો એટલે કોને ટેન્શન થાય? કે દીકરા દીકરી. મેં આખું ઘર પીવો એટલે બાજુવાળાને ટેન્શન. બધા પીવા મળો. પીવાથી કોઈ જે ટેન્શન નથી થતું દૂર સમજણથી થાય છે, ભગવાનના આશીર્વાદથી થાય છે. માણસ પોતે જીવનમાં જ્યારે ભગવાનના આપેલા કાયદા લોપે છે ને એટલે એને અશાંતિ થાય છે. જો ભગવાને આપેલા નિયમમાં જનક રાજા રાજ કરતા હતા, કોઈ અશાંતિ નથી થઈ. પ્રમુખ સ્વામી મહારાજ અવડી મોટી બીએપીએસ સંસ્થા કેટલા દેશોમાં પથરાને લઈ એનું સંચાલન હજારો લાખો હરિભક્તોનું પણ કરતા. વ્યવહાર, પત્ર વ્યવહાર, સુખ દુઃખ, મંદિરોના આ બધા પ્રવૃત્તિ હાલતી. પણ બાપા પોતે માગવાની આજ્ઞા ક્યારે લોપી નથી પ્રમુખ સ્વામી મહારાજ. તો એને અખંડ શાંતિ એને તો રહી છે, પણ એના દર્શનથી હજારો લાખો માણસોને શાંતિ મળતી. આપણે ઘરની અંદર આર્થિક વ્યવહાર વધારવા ઘણા બધા પ્રયત્ન કરીએ છીએ, અને આપણા મનમાં એવું છે કે આપણા દીકરા દીકરીઓને આપણે મકાન કરી દઈએ, ગાડી લાવી દઈએ, સારો મોબાઈલ લાવી દઈએ, સારું મેનુ આપી દઈએ, સારા કપડા આપી દઈએ, જમીનો આપી દઈએ. પણ સાથે સાથે બધું દેવાની જરૂર છે, પણ સમજણ પણ દેવી પડે, એનું ઘડતર કરવું પડે. કારણ કે સમાજમાં રહે છે, કાલે સવારે પરિવાર હાથે અથવા કોઈ પણ સાસરે જાય, નાના મોટા પ્રશ્ન આવે એ વખતે સહન કરવું, નમી દેવું. હવે એ પૈસા એ વખતે ન કામ આપે. આપણે કોઈ 2-3 મોટી ગાળું દઈ ગયો અને કિલો દાગીના પહેરો તોય શાંતિ ન થાય. બોલો, એ સમજણ હોય તો શાંતિ થાય. બુદ્ધ ભગવાનને ગાળું દીધી, કોઈ કીધું તમને ગાળું દીધી કે ભલે દીધી, મેં લીધી જ નથી. દુઃખ તો દરેકને આવે. નદી પાર કરવી હોય ને પુલ તૂટી ગયો હોય, તમારી મર્સિડીઝ ગાડી હોય તોય ન જવાય. એ પછારીપાના લાકડાના પાટિયા હોય ને એ બાંધીને તમે પકડીને તરાપો કરીને જતા રહ્યો. આ લોકની કોઈ વસ્તુ માણસને શાંતિ નથી આપતી. આધ્યાત્મિક માર્ગમાંથી માણસ આગા પાછા થાય છે. માણસને આજે બધું આવડી ગયું, પણ એક આરતી શીખવી, ધર્મગ્રંથના 2 પાના વાંચવા, 5 માળા ભગવાનની ફેરવી, જે ભગવાનમાં શ્રદ્ધા હોય એની. સાધુ સંતોની કોઈ નિંદા ના કરવી. ભગવાન બેઠા છે ઉપર હવનો હિસાબ લેવા વાળા. આપણે દરેકની સેવા કરવી, સમાગમ કરવું, આપણે અનુકૂળ હોય ના કરવું, આપણે શ્રદ્ધા હોય ના. પણ આપણે કેસ હાથમાં કોઈને લેવા જરૂર છે? ભગવાન દરેકને કર્મનું ફળ આપે જ છે. આપણે આપણું કરવા આવ્યા છીએ. નરસિંહ મહેતા કોઈનું જોયું નથી જુનાગઢમાં. મીરાબાઈ કોઈનું જોયું નથી. સબરીબાઈ પોતાનું ભજન કર્યું છે. જલારામ બાપાએ કોઈ પણ તમે લો તો દરેકે ભગવાનને રાજી કર્યા છે ને એના હૃદયમાં અખંડ શાંતિ રહી છે. નરસિંહ મહેતાનો એકના એક દીકરા ધામમાં ગયા. હવે 22 વર્ષનો જુવાન જો એક જ દીકરો ધામમાં જાય, એ કુટુંબમાં કેવી તમે કલ્પના કરી શકો છો કે કેવું વાતાવરણ થાય. એના પત્ની ધામમાં જતા રહ્યા. આજે કોઈનો આધાર વગર એકલા રહ્યા ને તો એના હૃદયમાં ક્યારેય અશાંતિ નથી થઈ. ભલું થયું ભાંગી જંજાળ ને સુખે ભજ્યું શ્રી ગોપાલ. એક ભાઈ કે અમારે નરસિંહ મહેતા જેવું કામ, કે મારા પત્ની ધામમાં ગયા તો હું એવું જ બોલ્યો, ભલું થયું ભાંગી જંજાળ ને ફેરા ફસ્યું બીજી વાર. હવે આ નરસિંહ મહેતા જેવું કહેવાય? નરસિંહ મહેતાની સમજણ કેવી હતી કે એટલું બધું ભજન કર્યું ભગવાનનું, તો પણ ક્યારેય એને ભગવાન માટે એવું નથી જો કે મારા ઘરમાં કેમ આવું દુઃખ આવ્યું છે. પ્રશ્ન તો નાના મોટા દરેકને આવે, કોઈ પણ વ્યક્તિને આવે. પર્વતભાઈ થઈ ગયા આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં,
એનો એકનો એક દીકરો ધમાઈ ગયો, એને દુઃખ નથી થયું, એને હાથ દડે જમવાનું નથી મળ્યું, કોઈનો અભાવ આવ્યો નથી. પ્રશ્ન તો દરેકને આવે. જો વાલ્યા લૂંટારા હતા, એને નારદજી સત્સંગ કરાયો, રોડ ઉપર ઉભા સત્સંગ કર્યો છે. જે લૂંટફાટ કરે એને ક્યારેય શાંતિ ન હોય, ખૂન ખરાબી કરતા હોય, બહારથી ભલે ગમે છે પણ અંદર તો હળગતું હોય. પણ નારદજી જેવા સંતનો સમાગમ કર્યો, એનાય વાલ્મીમાં લૂંટારા જે કહેવાતા એ વાલ્મીક ઋષિ બની ગયા. રામચંદ્ર ભગવાન એના ચરણોમાં માથું અડાડતા. સીતા માતા એટલા વર્ષો સુધીના આશ્રમમાં રહ્યા પણ સીતાના કપડાય જોયા નથી. એને આવા એક સંયમી ઋષિ બની ગયા. આ સત્સંગ કરવાથી માણસને ઉજ્જવગતિ થાય છે, શાંતિ મળે છે, જીવનમાં પ્રગતિ થાય છે. આપણા એક હરિભગત છે કિરીટસિંહ બાપુ, ભાવનગરમાં, અડવાળના મૂળ શ્રીનિવાસ સ્વામીના સગા ભાઈ છે. એનો એકનો એક દીકરો ધામમાં ગયો. હરકી પેઢી જે ગંગા નદી હરદ્વારમાં છે, એમાં અસ્થિ વિસર્જન માટે ગયેલા કોઈ એના વડીલોના, એમાં એ તણાઈ ગયા. હવે સોમપ્રકાશ સ્વામી છે ભાવનગર, એને શું મારે સમાચાર એને કેવી રીતે આપવા, એને આમ ખંચકાડ છો. એટલે બાપાને ફોન કર્યો, પ્રમુખ સ્વામી એને ફોન કર્યો કે તમારા દીકરા આ રીતે ધામમાં ગયા છે. કે બાપા ભગવાનનું હતો ને ભગવાને આપ્યો ને ભગવાને લઈ લીધો, અમને કાંઈ એનું દુઃખ નથી, ભક્તિ કરી છે એની, ભગવાન એને તેડી ગયા છે. ન હોય તો શું કરે? તો ઠાકોરજી આપ્યો છો ને ઠાકોરજી લઈ ગયા, આપણું ક્યાં કાંઈ છે? જો આ સત્સંગ કરવાથી આ લાભ થાય છે. નકર ગમે તેવા મોટા મોટા માણસો આજે વિચલિત થઈ જાય, શાંતિ થાય હતી. આપણા સરાઈમાં એક મગન કાકા થઈ ગયા. એ મગન કાકા પોતે બહુ જ મોટા હરિભગત છે આપણા. અને એ મગન કાકા એના દીકરા દિલીપભાઈ, એ આપણા કાર્યકર, નિર્દેશક, એની પત્ના પણ, એના પત્ની હતા, એ પણ આપણા કાર્યકર હતા. અને અમદાવાદથી આવતા હતા, ડભાણ આગળ એક્સિડન્ટ થઈ ગયો એનો. પતિ પત્ની બે ધામમાં જતા રહ્યા. અને એની 10 વર્ષની એક દીકરી અને એક 5 વર્ષનો દીકરો ઘરે હતો. દીકરી તો ભેગી હતી ગાડીમાં. એ દીકરીને કાંઈ ન થયું ને એના મમ્મી પપ્પાની નજર સામે ધામમાં ગયા. હવે કેવું લાગે કે દાદા દાદી રહ્યા અને દીકરો ને એની પત્ની બે ધામમાં ગયા, નાના બાળકો બે ઘરમાં રહ્યા. એ ઘરનું વાતાવરણ કેવું રહે? ને આપણા પાકા સત્સંગી જો સત્સંગ એની પચાવ્યો હતો તો થોડા દાડા પછી ગુરુ પૂનમ આવીને હવામણ હાકર લઈને આવ્યા અને બાપાને કીધું કે બાપા, મારો દીકરો અને એની પત્નીને તમે ખરેખર ભગવાનના ઘરે બેહારી દીધા છે. સંસારમાં તો કેટલા દુઃખ વેઠીએ, કેટલું કરીએ, તારે એ તો સત્સંગ જીવનો કર્યો છે, ભક્તિ કરતા હતા એટલે ભગવાનના ઘરે બેસી ગયા. કોઈનો દીકરો અમેરિકા જાય અને એને આનંદ થાય, એ મારો દીકરો મારા દીકરાને પત્ની ભગવાનના ઘરે બેઠા છે એટલે હું હાકર વેચવા આવ્યો છું. અને બાપાએ કીધું થોડું પ્રવચન કરો, બીજાને પ્રેરણા મળે. તો કહેવાનું જો એવા ઘણા બધા પ્રસંગો આવે છે. આપણા લાલાજી છે, પ્રભુદાસભાઈ લાલાજી, યુગાન્ડામાંથી જયારે ઈદી અમીને બધા ભારતીયોને કાઢી મૂક્યા, હાથે પગે પહેર્યા કપડે, એક પૈસો બેંક બેલેન્સ, એક વીટી ઘડિયા દાગીનો એની પહેરાય, બીજી જોડે કપડા નહીં લેવાના. અને એનું તો બધું યુગાન્ડામાં બહુ મર્સિડીઝ ગાડીઓ, 3 માળનો બંગલો, મીઠાઈની દુકાનો, બેંક બેલેન્સ સારું હતું. અને દેશમાં તો કઈ હતું નહીં. એને પહેર્યા કપડે પાછા આવ્યા. કોઈ પૂછ્યું કે લાલાજી તમે તો બધું છોડીને આવ્યા? કે આપણે ગયા ને તારે ધોતિયું પહેરીને આફ્રિકા ગયા હતા અને આવ્યા તારે પાટલું પહેરીને આવ્યા. ક્યાં કઈ લઈ ગયા? ખાધું પીધું રાજ કર્યું છે. જો સમજણ હતી ને તો જરાય એને મનમાં તો જોઈને મિત્રો, આજના આ પ્રવચનની અંદર આપણે પૂજ્ય જન મંગલ સ્વામી પાસેથી સાંભળ્યું કે માણસે જીવનમાં એક ગુણ તો 100% અપનાવવો પડે અને એ છે સહન શક્તિનો ગુણ. માણસ જો સહન શક્તિ કરે, ઘણીવાર આપણા જ જે અંગત માણસો હોય, પરિવાર હોય કે આપણા જ સગા સંબંધીઓ હોય, એ ક્યારેક આપણું અપમાન કરે. આપણે જો પ્રગતિના પંથે હાલતા હોય તો એ લોકોને ન ગમે, તો એ ઘણીવાર એવી વાત કરે કે જે આપણને અપમાનિત કરી અને બધા વચ્ચે નીચા દેખાડવા જે પ્રયત્નો થાય. તો એવા સમયે આપણે શું કરવું એ વાત આજે આપણે આ પ્રવચન અંદર શીખ્યા. અને આવા જ પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. વિડીયો ગમે તો લાઈક કરો, વિડીયોને શેર કરો અને નીચે જય સ્વામિનારાયણની કમેન્ટ તો અવશ્ય કરો, કારણ કે આવા જીવનમાં ખૂબ ઉપયોગી નીવડે એવી વાત અમે આ વિડીયો થકી આપ સુધી પહોંચાડતા રહીએ છીએ. હાસ્યથી, કોમેડી અને મનોરંજનથી ભરપૂર કે જે તમે એકવાર અમારું પ્રવચન સાંભળો તો તમને આખા દિવસનો થાક ઉતરી જાય અને ખૂબ મજા આવે એવા પ્રવચનો અમે આ ચેનલની અંદર લાવશું. તો આપ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, આપના સગા સંબંધીઓ સુધી અમારો વિડીયો પહોંચાડો અને એમને પણ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂરથી જણાવશો. તો આવો મળીએ નવા પ્રસંગ સાથે, નવા જ પ્રવચનની અંદર. જય સ્વામિનારાયણ.